આ જ્યારે એક દોડ આપણે હવે નથી કરવી એવું જ્યારે આપણું મનથી એક નિર્ણય લેવાય છે, ત્યારે એક સંતોષની એક ખાલી જગ્યા પણ મનમાં પડે, દિલમાં પડે. તો એ ખાલી જગ્યામાં હાસ્ય આપના માટે શું છે? એક એવું વાક્ય પણ એક વિદ્વાનનું છે કે માણસ છે ને એ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે, સાધનના અભાવે નહીં. વાહ. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટ્રીટ લાઇટની નીચે વાંચીને પણ બેરિસ્ટર બની શકે. હિન્દુઓના અસ્તિત્વ ઉપર મને ખતરો દેખાય છે, હિન્દુઓની એકતા ઉપર મને ખતરો દેખાય છે, હિન્દુઓના સંસ્કાર લુપ્ત થતા હોય એવું લાગે છે. આ વિઝડમ, આ સંતોષ એ ક્યાંથી આવ્યો? ત્રીજો પ્રહાર કર્યો ને શ્રીફળ ફૂટી ગયું. તો શ્રીફળ ત્રીજા પ્રહારથી નથી ફૂટ્યું. ત્રીજા પ્રહારે એને ફોડવા માટે આગળના બે પ્રહારોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. એને ખોખલું કરી નાખ્યું, પછી ત્રીજા પ્રહારે ફૂટ્યું છે. એવું અંદરથી શું હોય જે હાસ્ય કલાકાર તો તમને બનાવે છે, પણ 4 દાયકા સુધી સફળતા પણ તમારી સાથે જોડાયેલી રહે છે? ઇંગ્લિશમાં એક વાક્ય છે મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ? વેર આર યોર ટીયર્સ? તમારે હાસ્ય કલાકાર થવું છે તો ક્યાં છે તમારા આંસુ? હવે ઓડિયન્સ બદલાઈ રહ્યું છે. કોમેડી કે આપણે જે હાસ્યની એક પ્રથા છે, સિસ્ટમ છે, એ બદલાઈ રહી છે. એ વખતે રેલેવન્ટ રહીને પણ એવું કયું કૌશલ્ય છે જે હાસ્ય કલાકારને રેલેવન્ટ રાખીને પણ સફળ રાખતો રહે છે? પહેલા તો અત્યારે હવે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ને સ્ટેન્ડઅપ કોમેડીનો, એ અમારા જેવા કલાકારોને થોડો અકળાવે એવો છે. એનો અર્થ એવો નથી કે અમારા કાર્યક્રમો નથી ચાલતા, અમારા ચાહકો, અમારો પણ એક વર્ગ છે, એનો પણ એક વર્ગ હોય એમ આનો પણ એક વર્ગ હોય. દારૂ પીવા વાળા હોય એમ દૂધ પીવા વાળા હોય. તો એવી કઈ ક્ષણ છે જે એકદમ આજે પણ બધાથી પરે શાંતિની અનુભૂતિ આપને આપે? મિત્રો સાથે જે નિર્દોષ આનંદ કર્યો છે, મોજ મજા મસ્તી, વિદ્યાર્થી અવસ્થામાં નહીં કોઈ ટેન્શન, દરેક કાર્યક્રમમાં હું બોલતો હોય. નમસ્તે, હું ચેતના દેસાઈ શબ્દ પ્રાર્થના કેનેડા તરફથી આપનું સ્વાગત કરું છું. સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિ દ્વારા ગુજરાતી ભાષાને જીવંત રાખવાનો હું અને મારી ટીમ હંમેશા પ્રયાસ કરીએ છીએ. આજનો આ પોડકાસ્ટ કોઈ મંચ, કોઈ સિદ્ધિ કે કોઈ સફળતા વિશેની વાત નથી, પણ આ વાત છે એક એવા વ્યક્તિની જે હાસ્ય આપીને શાંત રહે છે, જે વેચવામાં નહીં પણ વહેંચવામાં માને છે, અને જેમણે 31 ડિસેમ્બર 2025 સુધીમાં 20 કરોડનું દાન કર્યું છે, જેના કારણે અનેક શાળાઓ, સંસ્થાઓ, ન્યુટ્રિશન સેન્ટરને ખૂબ સહાય મળી છે. એક વ્યક્તિ જે સંતોષ, સહાનુભૂતિ, સમજનું એક સરવૈયું છે. એવા આજના મહેમાન એટલે પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી. મને ખૂબ ગૌરવ અનુભવાય છે કે આજે જગદીશભાઈ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે અને આપણને એમના જીવનને, એમના વિચારોને નજીકથી સમજવાનો અને ઓળખવાનો આ એક તક અને એક સમય મળ્યો છે. મિત્રો, આપણે શરૂ કરીએ જગદીશભાઈ સાથેનો આજનો આ સંવાદ. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. પદ્મશ્રી ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી, શબ્દ પ્રાર્થના અને અમારી ટીમ તરફથી આપનું ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. ખૂબ ગૌરવ અનુભવું છું કે આપ આજે આ પોડકાસ્ટમાં જોડાયા છો. ખૂબ આભાર. પહેલો જ સવાલ આપને કરું તો આપણે હાસ્ય કલાકાર તરીકે આપણે કારકિર્દી શરૂ કરી અને નામના મેળવી. આપણે હાસ્યને ગુજરાતી મન પરથી માત્ર મનોરંજન નહીં પણ વિચાર પ્રેરિત સંવાદ રૂપે અને એક વાર્તા રીતે તમે રજૂઆત કરી છે. એમાં આ કારકિર્દીમાં તમને સફળતા, વખાણ સાથે પડકાર પણ રહ્યા હશે, અને એ દરમિયાન ક્યારેક તમને એવો સમય આવ્યો કે તમને એમ થયું કે હવે મારે કોઈને કંઈ સાબિત નથી કરવું? હા, બહુ સારો સવાલ છે. મેં 50 વર્ષની ઉંમર પછી અર્થ ઉપાર્જનનો ત્યાગ કર્યો 12મી ઓક્ટોબર 2017, અને 1 વર્ષ પૂરું થયું તો હું છાપીને હિસાબ આપું છું દુનિયાને કે ભાઈ જાન્યુઆરી મહિનામાં કેટલા કાર્યક્રમો કર્યા, કઈ તારીખે ક્યાં કર્યો, કેટલો પુરસ્કાર લીધો, ફેબ્રુઆરીમાં કેટલા કર્યા, એવી રીતે આખા વર્ષનો હિસાબ. અને એ પાછા કેટલા રૂપિયા પ્રાપ્ત કર્યા, એ ક્યાં આપ્યા, કઈ સ્કૂલ બંધાવી તો એમાં કેટલો ખર્ચ થયો, કોનું ઓપરેશન, કોની સ્કૂલની ફી, તો બધું જ વિગતવાર આપું.
આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ 31મી ડિસેમ્બર 2023ના મન કી બાતના એપિસોડ નંબર 108માં જે 3.25 મિનિટ સુધી મારા વિશે બોલ્યા, જી તો એનું કારણ આ મારો હિસાબ સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ. એટલે હું આ રીતે હિસાબ આપું તો 1 વર્ષ પૂરું થયું અને મેં હિસાબ કર્યો તો 44 લાખ રૂપિયાના કાર્યક્રમો થયા પહેલા વર્ષે, નિવૃત્તિના પહેલા વર્ષે. અને મારે 25 વર્ષ સમાજને આપવું હતું. શું કામ? કે 25 વર્ષની ઉંમરથી પ્રોફેશનલ સ્ટેન્ડઅપ કોમેડિયન તરીકે મેં કેરિયર શરૂ કરી, તો 25 થી 50 સુધી મેં સમાજ પાસેથી લીધું. તો એવી ઈચ્છા ખરી કે 50 થી 75 સુધી સમાજને પાછું આપીએ. વાહ. એટલે 25 વર્ષ લીધું તો 25 વર્ષ દીધું એમ. તો 25 વર્ષ સુધી જીવવાની ઈચ્છા એ વખતે પણ હતી, આજે પણ છે, એટલે 75 સુધી નિવૃત્તિના 25 વર્ષ. તો પહેલા વર્ષે 44 લાખ રૂપિયાના કાર્યક્રમો થયા. એટલે મેં તરત જ કેલ્ક્યુલેટરમાં મેં હિસાબ કર્યો કે 44 લાખ ને 25 ગુણીએ તો 25 વર્ષમાં કેટલા રૂપિયાના કાર્યક્રમો કરી શકીએ, કેટલું ડોનેશન આપણે સમાજને આપી શકીએ. તો ભગવાને જે એક ફિગર મોકલો, 44 લાખ ઇન્ટુ 25 કરો એટલે 11 કરોડનો આંકડો આવે. અને મેં તરત જ 1 જ વર્ષ પૂરું થયું હતું અને પૂજ્ય મોરારી બાપુ, રૂપાલા સાહેબ અને ઘણા બધા સાહિત્યકારો, કલાકારોની ઉપસ્થિતિમાં મેં જાહેર મંચ ઉપરથી જ મેં જાહેરાત કરી કે હું મરતા પહેલા 11 કરોડ રૂપિયાનું દાન કરીશ. અને પછી તરત જ વિચાર આવ્યો કે શ્વાસ બંધ થઈ ગયા અથવા તો શો બંધ થઈ ગયા, લોકો બોલાવાનું જ બંધ કરી દે તો મારી આવક તો 0 થઈ જાય. તો આ બે એની અંદર ભય સ્થાન હતા કે શ્વાસ બંધ થઈ જાય કે શો બંધ થઈ જાય તો શું. એટલે તરત જ બીજી જાહેરાત કરી કે કદાચ આ બેમાંથી કાંઈ બને અને 11 કરોડમાં કદાચ 2-4 કરોડ ઓછા રહી જાય તો વડીલો પાર્જિત નહીં, મને વારસામાં મળેલી નહીં મારા વડીલો પાસેથી, પણ મેં મારી મહેનતથી વસાવેલી, મારા રૂપિયાથી વસાવેલી જે સ્થાવર મિલકત છે સુરેન્દ્રનગરમાં ઘણી બધી, એમાંથી 1-2 મિલકત મારી પત્ની અને મારો દીકરો વેચી નાખશે, પણ 4 કરોડ ખૂટતા હોય તો 4 કરોડ પૂરા કરી અને પછી મારા અંતિમ સંસ્કાર કરશે. એટલે આવું મેં જાહેરાત તો કરી નાખી. 25 વર્ષમાં જે આપવાનું હતું એ ડોનેશન 6.25 વર્ષમાં એના ચોથા ભાગના સમયમાં જ પૂરું થઈ ગયું. પણ આપે જે કહ્યું ને, આપના સવાલનો જવાબ હવે આવે છે કે 11 કરોડ આપી દીધા પછી મને એમ થયું કે હવે કંઈ જ કરવાનું રહેતું નથી. કારણ કે 80 થી વધારે પુસ્તકો લખ્યા, 3 અલગ અલગ યુનિવર્સિટીમાંથી 3 વાર PhD કર્યું, 3000 થી વધારે કાર્યક્રમો કર્યા, 100 થી વધારે વિદેશ યાત્રાઓ કરી અને છેલ્લે બાકી હતું તો આવું જોખમ લઈને જાહેરાત કરેલી કે પ્રોપર્ટી વેચીને પણ 11 કરોડ પૂરા કરીશ. અને મારો મનોરથ મારા મહાદેવે પૂરો કર્યો 6.25 વર્ષમાં. એટલે મેં જે કંઈ ઈચ્છા કરી એ પરમ તત્વએ પૂરી કરી, પણ છેલ્લે બસ આ ઈચ્છા જે પૂરી થઈ અને પછી મને એમ થયું કે હવે મારે કંઈ જ સાબિત કરવું નથી, હવે કંઈ જ પ્રાપ્ત કરવું નથી, હવે કંઈ જ ન થાય અને કદાચ શ્વાસ બંધ થઈ જાય તો પણ હવે કોઈ અભરખો નથી. આ જ્યારે એક દોડ આપણે હવે નથી કરવી એવું જ્યારે આપણું મનથી એક નિર્ણય લેવાય છે, ત્યારે એક સંતોષની એક ખાલી જગ્યા પણ મનમાં પડે, દિલમાં પડે. તો એ ખાલી જગ્યામાં હાસ્ય આપના માટે શું છે? એ એક સંવાદનું સાધન છે કે છતાં પણ એક મનોરંજન દ્વારા થતું કમ્યુનિકેશન છે? હાસ્ય છે ને એ એક સમય એવો હતો કે એ મારા માટે સાધન હતું, પણ હવે હાસ્ય મારા માટે સાધ્ય છે. કારણ કે સાધન છે ને, આપણે હોડીમાં બેસીએ અને આ કિનારેથી સામા કિનારે આપણે જવું છે તો હોડી આપણા માટે સાધન છે, પણ જ્યારે સામા કિનારે તમે પહોંચી જાઓ પછી સાધન છોડી દેવાનું છે, સાધનનો પણ ત્યાગ કરી દેવાનો છે. એટલે પછી એ સાધન કાયમ ન રહેવું જોઈએ. અને એક એવું વાક્ય પણ એક વિદ્વાનનું છે કે માણસ છે ને એ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે, સાધનના અભાવે નહીં. વાહ. સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટ્રીટ લાઇટની નીચે વાંચીને પણ બેરિસ્ટર બની શકે, અને જેને કાંઈ નથી જ કરવું, એની પાસે બધી જ સગવડ હોય અને છતાંય પોતાનો સેપરેટ એર કન્ડિશન રીડિંગ રૂમ મા બાપે આપ્યો હોય, પણ જેને નથી બનવું એ નથી જ બનતા. એટલે માણસ સાધનાના અભાવે નિષ્ફળ જાય છે, સાધનના અભાવે નહીં.
જ્યારે હું પ્રોફેશનલ કલાકાર હતો ત્યારે હાસ્ય મારા માટે સાધન હતું. અત્યારે હાસ્ય મારા માટે સાધના છે. ગરીબોના આંસુ લૂછવા માટેની સાધના. કોઈ નીડી, કોઈ જરૂરિયાતમંદના ચહેરા ઉપર હાસ્ય આવે, એને કંઈક આપી શકીએ એના સુધી પહોંચવા માટેની સાધના છે. એટલે હવે હાસ્યને જોવાની મારી દ્રષ્ટિ જ બદલાઈ ગઈ છે. આ વિઝડમ, આ સંતોષ એ ક્યાંથી આવ્યો, ક્યાંથી આવે છે? એ પહેલું તો ઈશ્વરની પરમ કૃપા હોય ત્યારે સંતોષ આવે. હું કોઈ ટાટા, બિરલા કે અંબાણી નથી. આઈ એમ અ મિડલ મેન. પણ મને ખબર છે કે મારી પાસે જે છે એ હું 100 વર્ષ સુધી જીવતો રહું તો પણ પર્યાપ્ત છે. મારા એકમાત્ર પુત્ર મૌલિક પાસે, જે તમારે ત્યાં કેનેડા જ રહે છે, જી, મારે એની પાસે માગવું ન પડે એટલું મારી પાસે પર્યાપ્ત છે. અને બીજું, આ ઇન્ટરવ્યુ, આ પોડકાસ્ટ અત્યારે ચાલુ છે ને અત્યારે જ કદાચ મને હાર્ટ એટેક આવે ને હું ગુજરી જાઉં તો મારા મૃત્યુ પછી મારા પત્ની 100 વર્ષ સુધી જીવે, નીતા, તો એને પણ મારા દીકરા પાસે હાથ લાંબો ન કરવો પડે એવી વ્યવસ્થા મેં કરી લીધી છે. તો આ વ્યવસ્થા કર્યા પછી પણ આ ઈશ્વરની કૃપાથી થયું છે. એટલે વિઝડમ તમે જેને કહો છો, ડાપણ જે કહો છો, એ પહેલું તો ઈશ્વરની કૃપાથી આવે છે. બીજું કે તમારા ગત જન્મના કર્મો એ તમને આ જન્મની અંદર અમુક કામ કરાવે છે. આ કંઈ રાતોરાત નથી થતું. 50 વર્ષની ઉંમરે અર્થ ઉપાર્જન છોડી દેવું, આ નિર્ણય એ કંઈ રાતોરાત નથી લેવાતો હતો. આમાં હું એવું માનું છું કે ઘણા બધા જન્મોના કર્મોનો સરવાળો તમને એ નિર્ણય સુધી પહોંચાડતો હોય છે. પૂજ્ય મોરારી બાપુની બહુ જૂની વર્ષો પહેલાની એક કેસેટ, એની અંદર બાપુ એવું બોલ્યા છે કે મંદિરમાં જઈને તમે શ્રીફળ વધેરો અને તમે પહેલો પ્રહાર કર્યો, ન ફૂટ્યું. બીજો પ્રહાર કર્યો, ન ફૂટ્યું. ત્રીજો પ્રહાર કર્યો અને શ્રીફળ ફૂટી ગયું. તો શ્રીફળ ત્રીજા પ્રહારથી નથી ફૂટ્યું. ત્રીજા પ્રહારે એને ફોડવા માટે આગળના 2 પ્રહારોએ બહુ મોટો ભાગ ભજવ્યો છે. એને ખોખલું કરી નાખ્યું, પછી ત્રીજા પ્રહારે ફૂટ્યું છે. એટલે આ વિઝડમ કહો, આને તમે ડાપણ કહો, આને તમે જે કહો તે, આને તો ઘણા ગાંડપણે કહે છે. એટલે ડાપણે કહેવાય ને ગાંડપણે કહેવાય. ગુણવંત શાહ તો એમ કે વિચાર યજ્ઞના આચાર્ય, એ કે આ તો બહુ એમ કે અવ્યવહારુ માણસોનું કામ છે. આવું કંઈ થોડું વ્યવહારુ માણસો કરે. જે લોકો ગણતરીબાજ હોય એ આવું ક્યારેય ન કરે. એટલે આ તો અવ્યવહારુ, રૂખડ, અલગારી, આવા બધા જે લોકો રહ્યા એનું કામ છે. એટલે આ તો ઘણી વખત ગાંડપણ કહેવાય. પણ આને ગાંડપણ કરો કે ડાપણ કહો, આ ઈશ્વરની કૃપાથી, તમારા અનેક જન્મોના કર્મોથી આ શક્ય બનતું હોય છે. અને મને એવું લાગે છે, અને હું આમાં નિમિત્ત છું. હું એવું ક્યારેય માનતો નથી કે આ હું કરું છું. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. જો હું અત્યારે એવું વિચારું કે આ જે કંઈ હું 8.25 વર્ષથી કરી રહ્યો છું, 8 વર્ષ ને 3 મહિનાથી, એ હું કરું છું એમ માનું ને તો બધું જ ધૂળ થઈ જાય, એના ઉપર પાણી ફરી જાય. એટલે એવું પણ નથી કે આ હું કરું છું. મને ચોક્કસ ખબર છે કે કોઈ પરમ તત્વ મારી પાસે આ કરાવી રહ્યું. એટલે તમે સફળતાને ખૂબ પચાવી છે. એટલે તમારામાં આ જે હ્યુમિલિટી છે, આ જે તમારી એક અંદરની તમારો જે સંતોષની જે એક ભાવના છે, જે આ તમે કરો છો જે કામ, એના માટે તમે ક્રેડિટ પણ નથી લેતા. તો એ પણ કદાચ એક દૈવી શક્તિ, એક કશેક આશીર્વાદનું જ પરિણામ હોઈ શકે. બની શકે. 100 થી વધારે આપની વિદેશ યાત્રાઓ થઈ છે. કેનેડાથી છો અને આ પોડકાસ્ટ સાંભળવાવાળા ઘણા બધા વિદેશી ગુજરાતીઓ પણ હશે. આપ જ્યારે જાઓ છો, આપ જે ઓબ્ઝર્વ કરો છો, તો એ તમને ત્યાં શું પરિવર્તન, જે તમને ખૂબ એકદમ સિમ્પલી તમને દેખાય છે કે આ બહુ પરિવર્તન થઈ રહ્યું છે? ગુજરાતી ભાષા ગણો, ગુજરાતી જીવનશૈલી ગણો ત્યાં, અથવા તો ગુજરાતી લોકોના વિચારો ગણો, તો એ શું પરિવર્તન તમને લાગે છે? હું વર્ષો પહેલા ચેતનાબેન જ્યારે પરદેશ જતો, હું મોટા ભાગે મારા મિત્રોના ઘરે જ હું ઉતરતો હોઉં છું. હું 3 મહિના દાખલા તરીકે અમેરિકા રહું તો મારે 90 દિવસ હું રહ્યો હોય તો 90 દિવસમાં 10 રાત પણ એવી નથી હોતી કે જે હોટેલ કે મોટેલમાં મેં વિતાવી હોય. કારણ કે મારા એટલા બધા મિત્રો છે દરેક દેશમાં, એટલું એના ઘરે જ ઉતરતો. એટલે એમના સંતાનો સાથે મારો સીધો સંપર્ક હોય. તો વર્ષો પહેલા એવું થતું કે આપણા ગુજરાતી પરિવારના દીકરા દીકરીઓને હું મળું, તમે શું કરો છો, ક્યારે પરણવું છે? એટલે એમ કે મારે કેરિયર બનાવી છે અંકલ, એટલે હમણાં મારે નથી પરણવું,
એટલે 30 વર્ષના, 32 વર્ષના, 35 વર્ષના થઈ જાય ત્યાં સુધી પરણે નહીં, જે મોડું કહેવાય. પણ હમણાં છેલ્લા આ 5 વર્ષથી થોડું દુઃખ થાય એવું વાતાવરણ મેં એ જોયું કે હવે હું મારા મિત્રોના ઘરે એમના સંતાનોને પૂછું તો એમ કહે છે કે અમારે પરણવું જ નથી. આપણે કંઈક વાય તો કે વી નોટ વોન્ટ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી એટલે આ જે વિચારો આ પ્રકારના જે યુવાનોમાં જે જોવા મળે છે એ આમ સેલ્ફ કોન્સન્ટ્રેટ, સેલ્ફિશ જેને કહેવાય, સ્વકેન્દ્રી, કે હું કોઈની જવાબદારી જ ન લઉં, મારી પત્નીની એ નહીં, અથવા તો યુવતીને એમ થાય કે મારા પતિની એ નહીં, હું મારી ઈચ્છા પ્રમાણે જીવું, મા બાપ ન જોઈ, જીવન સાથી ન જોઈ, અને હું બસ પૈસા કમાવું, હું મારી ઈચ્છા પ્રમાણે લીવ ઇન રિલેશનશીપમાં રહેવા માંડ્યા. એનો મતલબ શું? જ્યાં સુધી ફાવે ત્યાં સુધી સાથે રહે, ન ફાવે તો કાલથી છૂટા. એટલે સહન કરીને પણ જીવવું પડે. જીવન સાથીની અંદર બધા જ આપણને ગમતા સદગુણ હોય અને એક પણ દુર્ગુણ ન હોય એવું ન બને. એટલે સાચો પ્રેમ તો એ છે કે તમે વ્યક્તિને ગુણ અવગુણ સાથે સ્વીકારો. જગદીશ ત્રિવેદી એની અંદર બધા સદગુણો જોવાય, ભાઈ નો જોવાય ને નથી જ. હું જાહેરમાં કહું છું નથી, મારી અંદર પણ દુર્ગુણ છે, મારી અંદર પણ અમુક માઇનસ પોઈન્ટ છે. તો હું એમ કહું છું કે ભાઈ મારી સાથે તમારે દોસ્તી રાખવી હોય, મિત્રતા રાખવી હોય તો મને ગુણ અને અવગુણ બંને સાથે સ્વીકારો. એટલે અત્યારે ચિંતા એ થાય છે કે માણસ છે ને એ એટલો બધો સેલ્ફિશ થઈ ગયો. ઓલો સેલ્ફી જે લે છે ને એટલે એ કઈ સેલ્ફિશ ઉપરથી નથી આવ્યું, પણ હું વિનોદ ખાતર બોલું કે આ સેલ્ફી જે છે ને એ સેલ્ફિશ ઉપરથી આવી, કે હું જાતે જ મારો ફોટો લઈ લઉં, એટલે પોતાની જ વાત છે બસ. એટલે ચિંતા કરાવે એવું છે. એક તો માતૃભાષા ભૂલાતી જાય છે, કલ્ચર આપણું થોડુંક ચિંતા કરાવે એવું થઈ ગયું છે, અને આપણા રિવાજો, લગ્નની અંદર તમે જુઓ પ્રી વેડિંગ શૂટ, મેં વિડીયો મૂક્યો તો બહુ વાયરલ થઈ રીલ. આ ધંધો ન કરાય. કુંવારી છોકરી, જુવાન છોકરીને તમે પરદેશ મોકલો જમાઈની સાથે, ઈ ટૂંકા કપડાં પહેરીને દરિયા કિનારે દોડે, પછી ઓલો એને આખી તેડી લે, આગ અને ઘી ભેગા થાય, અને તમે એમ કહો ઘી નહીં ઓગળે. પછી એનાથી આગળ વધી અને બેબી બમ્પ સુધી પહોંચી ગયા, પ્રેગ્નન્સીની અંદર એના પાછા ફોટા પાડવાના, આ બધું પાછું સોશિયલ મીડિયામાં મૂકવાનું અને પાછું સમાજને બતાવવાનું. એટલે આ બધું જોઈને બહુ ચિંતા થાય છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. હિન્દુઓના અસ્તિત્વ ઉપર મને ખતરો દેખાય છે, હિન્દુઓની એકતા ઉપર મને ખતરો દેખાય છે, હિન્દુઓના સંસ્કાર લુપ્ત થતા હોય એવું લાગે છે. પણ આવું બધું આ બહુ લાંબો વિષય થઈ જાય, જવાબ લાંબો થઈ જાય બેન. પણ આ બધું જોઉં છું ને, હું સમાજમાં સતત ફરતો હું, મહિનામાં 20-22 દિવસ હું બહાર જ હોઉં, તો થોડી ચિંતા તો થાય છે. હાસ્ય કલાકાર થવું એટલે માટે હાસ્ય હોવું માત્ર એ પૂરતું નથી હોતું. જોક્સ તો આપણે બહુ જગ્યાએ સાંભળતા હોઈએ છીએ. એવું અંદરથી શું હોય જે હાસ્ય કલાકાર તો તમને બનાવે છે, પણ 4 દાયકા સુધી સફળતા પણ તમારી સાથે જોડાયેલી રહે છે? ઇંગ્લિશમાં એક વાક્ય છે મારા ગુરુ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાહેબનું, કે ડુ યુ વોન્ટ ટુ બી ધ હ્યુમરિસ્ટ, વેર આર યોર ટીયર્સ. તમારે હાસ્ય કલાકાર થવું છે તો ક્યાં છે તમારા આંસુ? આ જગતને હસાવવા માટે દુઃખનું, દર્દનું, ગમનું, વ્યથાનું, વેદનાનું હોવું જરૂરી છે હાસ્ય કલાકાર થવા માટે, જગતને હસાવવા માટે. ચાર્લી ચેપ્લિન રમકડાથી, રમવાની ઉંમરનું બાળક હતો ત્યારે એ રમકડા વેચતો લંડનની શેરીઓમાં. એટલે રમકડાથી રમવાની ઉંમરે જે બાળકોને રમકડા વેચવા પડ્યા છે તો એની પીડા કેવી હશે. મારા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબના માતુશ્રીનું અવસાન થયું, અને તે જ દિવસે થાનના કબ્રસ્તાનમાં એમના માતુશ્રીને દફનાવી, અને તે દી રાત્રે જ રાજકોટના જંકશન પ્લોટમાં એ લોકોને હસાવતા હતા. અને મારા જીવનમાં પણ એવું બન્યું. ઈશ્વરે એ પણ કસોટી મારી પણ કરી કે 7મી એપ્રિલ, ગઈ 7મી એપ્રિલ 2024ની મારા પિતાશ્રીનું અવસાન થયું થાનગઢમાં, અને મારા પિતાશ્રીની ચિતા સળગતી હતી 7મી એપ્રિલના રાત્રે 8 વાગે. અને એ જ સમયે
હું ભરૂચની બાજુમાં વાલિયાની બાજુમાં ચમારિયા નામના ગામમાં હું લોકોને હસાવતો હતો. એટલે હાસ્ય કલાકાર થવા માટે થઈ અને તમે 25-50 જોક્સ યાદ રાખી લો કે 2-5 જોડી જભા સીવડાવી લ્યો, એમ હાસ્ય કલાકાર નથી થવાતું. એના માટે થઈને કરુણતા જોઈએ, એના માટે થઈને કરુણા પણ જોઈએ. કરુણતા અને કરુણા એ બંને તમારા અંદર હોય. અને બીજું, સમાજમાં જે કંઈ દ્રશ્યો તમને જોવા મળે, જે કંઈ ઘટના બને, એમાંથી હાસ્ય શોધવાની તમારી હાસ્ય વૃત્તિ, જેને સેન્સ ઓફ હ્યુમર કહીએ, આ ત્રણેય વસ્તુનો ત્રિવેણી સંગમ થાય ને તો તમે દીર્ઘકાળ સુધી હાસ્ય કલાકાર રહી શકો. એક હાસ્ય કલાકાર તરીકે અને એ હાસ્ય કલાકાર તરીકે સફળ રહેવા માટે એવી કોઈ એક બાબત આપને એવું લાગ્યું હોય કે આપણે છોડવી પડશે, અને એક બાબત જે કદાચ એવું ટેમ્પટેશન પણ આવ્યું હોય કે છોડવી પડે, પણ આપણે એને છોડી નહીં અને આપણે એને આની સાથે જોડાયેલા રહ્યા, એવી કઈ બાબત? એવી કઈ બાબત? મારા વ્યક્તિગત જીવનની વાત કરું તો લાંબા સમય સુધી લોકોના હૃદયમાં રહેવા માટે થઈને પહેલા તો અહંકાર છોડવો પડે. વાહ. અહમ છોડવો પડે. હું કોઈ કલાકારની ટીકા નથી કરતો, પણ જે કલાકારો લાખો રૂપિયા લે છે એ કલાકારોને બનાવ્યા કોણે? તો કે પ્રેક્ષકોએ એમને સાંભળ્યા તો એ આ કક્ષા સુધી પહોંચ્યા. અને હવે સમસ્યા શું થાય, જ્યારે પ્રસિદ્ધિ મળી ગઈ એટલે કાર્યક્રમ પૂરો થાય એટલે પાછળના બારણેથી ભાગી જાય. હું કોઈને મળીશ નહીં, હું કોઈની સાથે ફોટા નહીં પડાવું, હું કોઈને ઓટોગ્રાફ નહીં આપું, ફોટોગ્રાફ નહીં આપું. તો એ લોકો એમની રીતે કદાચ સાચા હશે, પણ જગદીશ ત્રિવેદી એવું વિચારે કે આ ઓડિયન્સે મને સાંભળો, 1 રૂપિયાની 3 કોપી ઝેરોક્સ કાઢતો જગો ઝેરોક્સ વાળો, એને પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી બનાવનાર તો આ ઓડિયન્સ છે, આ મારા ભગવાન છે, અને હું એને ન મળું. હજી આ હમણાંની તમને વાત કરું, 31મી ડિસેમ્બરે અમરેલીનો કાર્યક્રમ પૂરો થયો અને એક બેન મળવા આવ્યા અને રોવા માંડ્યા. તો મેં કીધું તમે શું કામ રડો છો? એનો વિડીયો વાયરલ થયો છે. તો કે હું 2 મહિના પહેલા વિધવા બની, મારા પતિ ગુજરી ગયા અને 2 મહિનાથી હું હસવાનું ભૂલી ગઈ હતી બિલકુલ. અને મને એમ થયું કે હું જીવતી જ નથી. પણ મારા પતિ એમ કે નોકરીએથી આવે તો અમારો એક ક્રમ હતો કે દરરોજ સાંજે અમે 10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક માટે પણ અમે તમને સાંભળતા. તો મને સમાચાર મળ્યા કે જગદીશભાઈ ત્રિવેદી અમરેલી આવ્યા છે. તો હું આ કાર્યક્રમમાં જે યજમાન છે એને તો ઓળખતી નથી, અને હું અહીં આવી ગઈ અને તમારા કાર્યક્રમમાં બેઠી અને આ 2-3 કલાક હું હસી, તો મને એવું લાગે છે કે હવે હું જીવું છું. તો સાહેબ, આવા પ્રસંગો આ મારી કેરિયરમાં ઘણા બન્યા છે. આવા માણસો મને મળ્યા છે. એટલા માટે થઈ શું છોડવા જેવું છે અને શું નથી છોડવા જેવું? તો છોડવા જેવો તમારો અહંકાર છે, છોડવા જેવું તમારું અભિમાન છે કે હું કંઈક છું, હું મોટો કલાકાર છું. નહીં સાહેબ, આ દુનિયા છે ને એ ધારે ત્યારે કલાકારને ખભા ઉપર બેસાડે અને ધારે ત્યારે કલાકારને નીચે નાખી દે. અંતે તો પબ્લિક સબ જાનતી હૈ, એને ખબર છે કોણ કેટલા પાણીમાં છે. એટલે છોડવા જેવું કાંઈ હોય તો કલાકારો માટે અભિમાન છે. અને સતત યાદ રાખવા જેવું કંઈ હોય તો જ્યારે બિગિનિંગ ઓફ કેરિયર, તમારી કારકિર્દીની શરૂઆતમાં તમે જે હતા, બસ એ પોઈન્ટને સતત યાદ રાખો. હું 500 રૂપિયા માટે છેક મુંબઈ કાર્યક્રમ આપવા ગયો હતો અને સુપર ફ્લોપ કાર્યક્રમમાં આપ્યો હતો. એ વખતે 120 રૂપિયા રિઝર્વેશન સાથે થાનથી મુંબઈનું ગાડી ભાડું હતું. 240 રૂપિયા ખર્ચ થયો હતો અને નિષ્ફળ જવાના મારા ગુરુએ મને 500 રૂપિયા આપ્યા. નિષ્ફળ જવા મેં 260 નફો થયો હતો, પણ મને કંઈ જ આવડતું નહોતું. એ સતત યાદ રાખવું જોઈએ દરેક કલાકારે કે હું જ્યારે શીખતો હતો ત્યારે હું આવો હતો. પછી એ દિવસો ઘણી વખત માણસ ભૂલી જતા હોય છે. અમીરો ઘણી વખત ગરીબીના દિવસો ભૂલી જતા હોય છે, અને પ્રસિદ્ધ લોકો ઘણી વખત જ્યારે એ અપ્રસિદ્ધ હોય એ દિવસો ભૂલી જતા હોય છે. અને કોઈ પણ ક્ષેત્રમાં સફળ થયેલા લોકો પોતાની કેરિયરની શરૂઆત ઘણી વખત ભૂલી જતા હોય છે. એટલે આ સતત યાદ રાખવાનું. ખૂબ સરસ, ખૂબ મહત્વની વાત કરી. અને આઈ થિંક આજે એટલા બધા કલાકારો, જાત જાતની ટેલેન્ટ્સ બધી આવી રહી છે, ત્યારે મને એવું લાગે છે કે આપણે આજે વાત કરીએ બધા માટે એક બહુ જ મોટું ઉદાહરણ છે. હવે ઓડિયન્સ બદલાઈ રહ્યું છે. કોમેડી કે આપણે જે હાસ્યની એક પ્રથા છે, સિસ્ટમ છે, એ બદલાઈ રહી છે. એ વખતે રેલેવન્ટ રહીને પણ
એવું કયું કૌશલ્ય છે જે હાસ્ય કલાકારને રેલેવન્ટ રાખીને પણ સફળ રાખતો રહે છે? પહેલા તો અત્યારે હવે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે જી. ને સ્ટેન્ડઅપ કોમેડીનો, હા. એ અમારા જેવા કલાકારોને થોડો અકળાવે એવો છે. કારણ કે અત્યારે જે પ્રકારનું હાસ્ય રજૂ થઈ રહ્યું છે યુવાન કલાકારો દ્વારા, અને યુવાન જે ઓડિયન્સ જે પ્રકારનું હાસ્ય માણી રહ્યું છે, એટલે આ પ્રવાહની વચ્ચે ટકી રહેવું સાત્વિકતાથી, એ થોડુંક અઘરું થઈ ગયું છે અત્યારે. પણ એનો અર્થ એવો નથી કે અમારા કાર્યક્રમો નથી ચાલતા, બિલકુલ. અમારા ચાહકો, અમારો પણ એક વર્ગ છે. એનો પણ એક વર્ગ હોય એમ આનો પણ એક વર્ગ હોય. દારૂ પીવાવાળા હોય એમ દૂધ પીવાવાળા હોય. એટલે મારા ગુરુ જો 89 વર્ષની ઉંમરે આજે પણ સક્રિય હોય, આજે પણ એમના કાર્યક્રમો ચાલતા હોય, એ પોતે કહે છે કે હું કાંઈ નવું બોલતો નથી. એ પોતે જાહેરમાં કહે છે કે હવે હું ભૂલી જઉં તો ઓડિયન્સ યાદ કરાવી દે છે. એટલે વર્ષોથી જે બોલે છે એ જ બોલે છે, અને છતાંય એમને સાંભળવા માટે થઈ માણસો ભેગા થાય છે. કારણ કે આ એક વિસરાતી જતી કળા છે. આમ જુઓ તો ડાઈંગ આર્ટ, પારિવારિક હાસ્ય ડાઈંગ આર્ટ જેવું લાગે છે મને. અચ્છા. હા, આ મૃત્યુપાય થતી કળા હોય ને એવું લાગે. કારણ કે હવે નવો જે યુગ આવ્યો એની અંદર થોડુંક લોકોને જુદું જોઈએ છે. પણ છતાંય અમારે નિરાશ થવાની જરૂર નથી. અમે જીવીએ છીએ ત્યાં સુધી હજી લોકો સાંભળશે. પરદેશની અંદર પણ એવું થયું છે. તમારે ત્યાં આવીએ, કેનેડા આવીએ કે અમેરિકા કે બીજા કોઈ દેશમાં જઈએ, તો હવે 40 વર્ષથી નીચેના અમને સાંભળવા આવતા જ નથી. હવે જે સાંભળે છે સિનિયર સિટીઝન, એટલે ઈ ગુજરી જશે એટલે અમારું પૂરું થઈ જાય છે. પણ આ માહોલની વચ્ચે પણ અમે પારિવારિક હાસ્ય રજૂ કરતા રહ્યા છીએ. હાસ્યની સાથે સાથે થોડું ચિંતનાત્મક સાહિત્ય રજૂ કરીએ છીએ. બિલકુલ. બે વાત એવી અમે રજૂ કરીએ છીએ. કારણ કે હાસ્ય છે ને એ અમારા માટે સાધન છે. મેં કીધું ને, ખરેખર તો અમે કંઈક સમાજને કહેવા માંગીએ છીએ, કંઈક આપવા માંગીએ છીએ. પણ આ સુગર કોટેડ ક્વિનાઇન પિલ્સ છે. અમે એને હસતા હસાવતા પણ કડવી દવા એના પેટ સુધી પહોંચાડી દઈએ છીએ હમ. કે આ રીતે જ જીવાય, આમ ન જીવાય. હા. એટલે અ, થોડો માહોલ બદલાયો છે, ઓડિયન્સ બદલાયું છે, લોકોનો ટેસ્ટ બદલાયો છે, પણ છતાંય કાર્યક્રમો સરસ ચાલે છે અને સરસ સેવા થાય છે. આપના જ્યારે જોક્સ હોય છે ત્યારે એમાં કોઈ કટાક્ષ નથી હોતો. કોઈના માટે કોઈને પણ ઓછા ગણવાની કેવી કોઈ શબ્દો એવા નથી હોતા. દરેક વાતમાં હાસ્ય સાથે સંસ્કાર સંસ્કૃતિનું હંમેશા એક દર્શન હોય છે. તો આજે આપણે વાત કરી એના પરથી એવું લાગે છે કે આપણે એ સંસ્કાર, આપણી સંસ્કૃતિ, આપણી જે સભ્યતા છે, આપણી જે ભાષાની મૌલિકતા છે, એનાથી થોડા દૂર થઈ રહ્યા છીએ. મનુભાઈ પંચોલી દર્શક જે છે, એમણે એક બહુ સરસ વાત હ્યુમર માટે કરી હતી. એમનું એક કોટેશન છે કે હ્યુમરની અંદર રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવવું જોઈએ. એટલે કોઈ ધર્મની કે કોઈ જ્ઞાતિની કે કોઈ વ્યવસાયની જી. કે કોઈ વ્યક્તિગત એવી કોઈ રમૂજ કરીને એને ઉતારી પાડવાની વૃત્તિ અમારી હોતી નથી. અમારી વૃત્તિ નિર્દોષ, નિર્દંશ, પારિવારિક હાસ્ય, નિખાલસ હાસ્ય રજૂ કરવાની હોય છે. છતાંય ક્યારેક કોઈને એવું લાગે તો એની સમજણનો અભાવ છે. બાકી અમારી એવી કોઈ પેલી જેને કહેવાય ને, અમારો એવો આશય નથી હોતો કે તમે કહ્યું એમ કે કોઈને ઉતારી પાડીએ, કે કોઈને નાના દેખાડીએ, કે કોઈની એવી મજાક કરીએ. પણ જે ભાષાની વાત છે, તો હવે ભાષા થોડીક માતૃભાષાની પણ ચિંતા થાય છે વિદ્વાનોને. જી. અને એટલા માટે થઈને માતૃભાષાના કાર્યક્રમોની અંદર પણ બહારની ભાષા મોટા પ્રમાણમાં આવી જાય છે. જી. હા, એટલે માતૃભાષા પણ ધીમે ધીમે પરદેશમાં નહીં, અહીંયા દેશમાં પણ અત્યારે ભારતમાં પણ એ સ્થિતિ છે કે નાના બાળકો ઘણી વખત અમારી રમૂજ નથી સમજતા. ગુજરાતી ભાષામાં અમે કીધેલો જોક્સ એ નાના બાળકો નથી સમજતા, એવો અનુભવ થાય છે. હમ.